નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની લાઈવ અપડેટમાં। મિત્રો, તમે લગ્ન પ્રસંગમાં ઘરેણાં બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે આજ અમે જણાવીશું જ નહીં પણ 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ સોનાના તાજા ભાવ અને બુલેટિન બજારમાં અચાનક તેજી કેવી રીતે આવી, આવનારા દિવસોમાં સોનું અને ચાંદી સસ્તું થશે કે નહીં, આ બધી જ માહિતી જાણતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજના સોના અને ચાંદીના ભાવની માહિતી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। છેલ્લા લાંબા સમયથી આસમાને પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં હવે મોટું ગાબડું પડ્યું છે। રેકોર્ડ બ્રેક ઊંચાઈ પર પહોંચ્યા બાદ કિંમતો હવે ઓધા માથે પછડાઈ રહી છે। રવિવારે સતત બીજા દિવસે કિંમતોમાં તોતિંગ ઘટાડો નોંધાતા બજારમાં ભારે હલચલ મચી ગઈ છે। ખાસ કરીને ચાંદીમાં લોઅર સર્કિટ લાગતા રોકાણકારોમાં દોડધામ મચી રહી છે। ચાંદીમાં ભૂકંપ 2 દિવસમાં 33%નો ઘટાડો। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીની કિંમતમાં જે ઘટાડો આવ્યો છે તે ઐતિહાસિક છે। રવિવારે ચાંદીના ભાવમાં 9% એટલે કે રૂપિયા 26,273નો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ભાવ રૂપિયા 2,65,652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા। ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ ચાંદી રૂપિયા 1,07,968 જેટલી બગડી ગયા હતા। આ માત્ર 2 દિવસમાં ચાંદીમાં કુલ રૂપિયા 1,34,241નો જંગી ઘટાડો નોંધાયો છે। સોનાના ભાવમાં પણ રવિવારે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। એક તબકે સોનું 9% ઘટીને લોઅર સર્કિટને અડ્યું હતું, પરંતુ દિવસના અંતે રિકવર સાથે 3%ના ઘટાડા સાથે રૂપિયા 1,48,104 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું। ગત ગુરુવારે સોનું રૂપિયા 1.93 લાખની ઐતિહાસિક સપાટીએ હતું, જેની સરખામણીએ છેલ્લા 2 દિવસમાં સોનું 44,992 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે। બજારમાં નિષ્ણાંતોના મતે આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગ છે। જ્યારે સોનું અને ચાંદી રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા ત્યારે મોટા રોકાણકારોએ પોતાનો સ્ટોક વેચીને નફો કમાવાનું શરૂ કર્યું હતું। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।